લો મમ્મી ચા. ગોપી, તારી મમ્મીનો ફોન આવે છે મારા મોબાઈલ ઉપર. તારા મોબાઈલ ઉપર ફોન કરવો જોઈએ ને. મારા પર શું કામ કરે છે? તારી મમ્મી છે, મારી મમ્મી નથી. લે, ફોન પર વાત કરીને કહી દેજે એમને. હલો હો મમ્મી. બેટા, તું પશુ વાત કરજે, મારે તારી જોડે વાત કરવી છે. હા મમ્મી, હું તને પછી ફોન કરું. હા બોલો મમ્મી. જો હાલ મારા દીકરાએ કર્યું ને એ તું ધર્મ ના લઈશ. તું એક કામ કર. સારું મમ્મી. લો આ તમારો મોબાઈલ. હું સુવા માટે જાઉં છું, મને ડિસ્ટર્બ ના કરતા. અને હા, તમારી ડોસીને કહી દેજો એમનું કામ જાતે કરી લે. મને હેરાન ના કરતા, હું કઈ નોકરાણી નથી. ગોપી, તું આ કેવી રીતે વાત કરે છે? હું તો આ રીતે જ વાત કરીશ. તારું મગજ ફરી ગયું છે કે શું? તું મારી મમ્મી જોડે આ રીતે વાત કરીશ? તારે એમની સેવા કરવી જ પડશે. અને હા, તારે જમવાનું પણ એમના માટે બનાવવું પડશે. કેમ બેટા, તને તકલીફ થઈ ને? જ્યારે પોતાની માની વાત આવી ને એટલે સહન ના થયું ને. કોઈના મા બાપ વિશે કંઈ પણ બોલવાનો તને અધિકાર નથી. કુદરતનો નિયમ છે કે જેવું કરશો ને એવું મળશે. બેટા, મારી વહુ તો બહુ સારી છે અને મારી હારી સેવા કરે છે. આમ કરવા માટે મેં જ કીધું તું એને. મારી એક વાત તું યાદ રાખજે, તારી પત્નીનું તું જેટલી ઇજ્જત આપીશ, એના મા બાપને તું માન સન્માન આપીશ, તો વહુ એના કરતી વધારે તને અને તારા મા બાપની ઇજ્જત વધારે આપશે.